જય શ્રી કૃષ્ણ. આજે 3 એવી ટિપ્સ એવા પેરેન્ટ્સ માટે કે જે ફ્રેશ OCI કાર્ડ માટે એપ્લાય કરતા હોય ઇન જર્મનીમાં. ફર્સ્ટ તમે અલંકિતની વેબસાઇટ પર જઈને ડોક્યુમેન્ટનું લિસ્ટ ચેક કરી શકો છો કે જે આ પ્રમાણે છે. હવે આ ડોક્યુમેન્ટમાં ફર્સ્ટ ટીપ એ છે કે બાળકના બર્થ સર્ટિફિકેટની 2 ટાઈમ અટેસ્ટેશન કરાવવું પડે છે. હા, 2 ટાઈમ અટેસ્ટેશન. બર્થ સર્ટિફિકેટની ફર્સ્ટ અટેસ્ટેડ કોપી બાળક જે સિટીમાં જન્મ થયો હોય એ સિટીના પોલીસ સ્ટેશનમાં જઈને અને એ સર્ટિફિકેટનું અટેસ્ટેશન કરાવી શકો છો. એ બર્થ સર્ટિફિકેટનું જર્મનમાં અટેસ્ટેશન થયા પછી ઇન્ડિયન એમ્બેસીમાં અટેસ્ટેશન કરાવવું પડે છે કે જે અલંકિત દ્વારા થાય છે. આ રીતે બાળકના સર્ટિફિકેટના 2 અટેસ્ટેશન પછી જ આ ડોક્યુમેન્ટ વેલિડ ગણાય છે. ટીપ નંબર 2, પેરેન્ટના મેરેજ સર્ટિફિકેટનું આપોસ્ટેટ. ટીપ નંબર 3, જો તમે બાળક એટલે કે બેબીની એપ્લિકેશન કરતા હોય તો તેના માટે જ્યાં સાઇન મેન્શન હોય એપ્લિકેશનમાં ત્યાં બાળકના લેફ્ટ હેન્ડ એટલે કે ડાબા હેન્ડ થંબનેલની પ્રિન્ટ લેવાની હોય છે. એક એક્સ્ટ્રા ટીપ એ છે કે મધર અને ફાધરને બેબીના બધા જ કાગળ પર સાઇન કરવાની હોય છે. એટલે કે ઈચ એન્ડ એવરી પેજ પર મધર અને ફાધરે સાઇન કરવાની હોય છે. આ હતી આજની 4 ટિપ્સ કે જે OCI એપ્લિકેશન માટે ધ્યાનમાં રાખવાની છે. અને હા, તમારા મિત્રોને શેર કરો, કારણ કે જો આપણે જ એકબીજાની હેલ્પ નહીં કરીએ તો કોણ કરશે.